હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ શુદ્ધ સાત્વિક મહાપ્રસાદ સોજીનો શીરો, જે દરેક શુભ પ્રસંગે મંદિરમાં કે ઘરમાં ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આના માટે મેં એક પેનમાં 1 વાટકી ઘી ગરમ કરી લીધું છે. તેમાં હું ડ્રાયફ્રૂટ તળી લઈશ. મેં અહીંયા બદામ, કાજુ અને પિસ્તા લીધા છે. તે તળાઈ જાય પછી તેને કાઢી અને હું 1 વાટકી સોજી શેકી લઈશ. સોજીને ધીમા તાપે સરસ શેકી લેવી. તે શેકાઈ જાય પછી અહીંયા મેં 3 વાટકી દૂધને ગરમ કરી લીધું છે, તે ઉમેરીશ. અહીંયા આપણે 1 વાટકીનું માપ સેટ કરી લેવું. જો એ પ્રમાણે બધી સામગ્રી લઈશું તો સોજીનો શીરો એકદમ પરફેક્ટ બનશે. હવે અહીંયા મેં ગરમ કરેલું દૂધ ઉમેરી દીધું છે અને સારી રીતે હું તેને મિક્સ કરી લઈશ. અહીંયા મેં લાલ સૂકી દ્રાક્ષ આ સમયે નાખી દીધી છે અને 1 વાટકી ખાંડ નાખી છે. હવે બધી વસ્તુને સારી રીતે ધીમા તાપે મિક્સ કરતા જવું. આ શીરો બનતા બિલકુલ વાર નથી લાગતી. હવે તળેલા ડ્રાયફ્રૂટ નાખી દઈશ અને ઇલાયચીનો પાવડર નાખી દઈશ. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશ. આ શીરો માત્ર મીઠાઈ નથી, પણ ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા, ભક્તિ અને પવિત્ર પ્રસાદ છે. જુઓ, એકદમ સરસ પ્રસાદ તૈયાર થઈ ગયો છે. જો તમને આ મહાપ્રસાદની રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.